સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 4 જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ એનું ભાષાંતર આપણે શબ્દસહ શીખી ગયા. સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન આપણે જોઈ ગયા. એની અંદર ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો એવા પ્રશ્ન પણ 2 માર્ક્સમાં પૂછાય છે. ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો એ નાટ્યખંડ વાળા પાઠની અંદરથી જ પૂછાશે અને નાટ્યખંડ વાળા પાઠ આપણે અભ્યાસક્રમની અંદર 4 આવે છે. એક પાઠ 4, પાઠ 8 પુનિત અને સુનિત વાળો, 14મો પાઠ અને 19મો પાઠ. આ 4 પાઠ જે નાટ્યખંડના છે એમાંથી જ ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો એ પૂછાય છે. તો અહીં પાઠ 4 ની અંદર જે સ્વાધ્યાયની અંદર આપણને આપેલા છે એ ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો એ આપણે શીખીશું. આપણે પાઠ 4 શીખી ગયા છીએ. એમાં વાક્ય આવે છે કે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા એવું ગુજરાતી વાક્ય આપેલું હોય અને એની નીચે એના જે સંસ્કૃતના મૂળ શબ્દો છે એ મૂળ શબ્દો કૌંસની અંદર આપેલા હોય છે અને એ શબ્દોની પાછળ તમારે જે કાંઈ પ્રત્યયો, વિભક્તિના, ધાતુના, કૃદંતના એ પ્રત્યયો મૂકી અને વાક્ય સંસ્કૃતમાં બનાવવાનું હોય છે. એના મૂળ સંસ્કૃતના શબ્દો કૌંસની અંદર આપેલા હોય છે. પરીક્ષામાં પણ આપેલા હોય છે. 2 માર્ક્સનું ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો એ પૂછાય છે. તો અહીં આપણે ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરીએ તો અહીંયા ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા એમાં પહેલા તો કર્તા શું છે તો કે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર છે એ કર્તા તરીકે આવે છે. કોણ કૌરવોના પિતા હતા તો કે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર અને પિતા એ બંને શબ્દ છે એ એક જ છે. એ પિતા શબ્દ પણ ધૃતરાષ્ટ્ર માટે જ વપરાય છે. એટલે એ બંને શબ્દ કર્તા છે. આપણે વિભક્તિની અંદર 7 વિભક્તિઓ હોય છે. એ 7 વિભક્તિઓમાં પહેલી વિભક્તિ એટલે કર્તા. તો અહીંયા જે મૂળ નામ આપેલું હોય એ મૂળ નામમાં છેલ્લે જે કારાંત હોય, કારાંત એ કઈ રીતે ખબર પડે તો કે મૂળ નામ આપણે બોલીએ અને છેલ્લે જે સ્વર આવે એ સ્વર આધારિત કારાંત હોય છે. ધૃતરાષ્ટ્ર એવું બોલીએ તો ટ એમ બોલીએ એટલે પાછળ અ સ્વર આવે. એટલે આ અકારાંત પુલ્લિંગના કોષ્ટક આધારિત આની વિભક્તિઓ બને. અકારાંત પુલ્લિંગ એટલે આપણે રામ, દેવ જેનું કોષ્ટક શીખા હોય એના આધારિત આના રૂપો વિભક્તિના બને. તો ધૃતરાષ્ટ્રને આપણે પહેલી વિભક્તિમાં લખવું હોય, કર્તા હોય એ હંમેશા પહેલી વિભક્તિમાં જ હોય. કર્તા છે એ કેમ ખબર પડે તો કે કોણથી પ્રશ્ન પૂછીએ ક્રિયા જે કરનાર હોય એને કહેવાય કર્તા. તો અહીંયા ધૃતરાષ્ટ્ર પિતા એ બંને શબ્દો કર્તાના શબ્દ છે એટલે એ બંનેમાં આપણે પહેલી વિભક્તિ આધારિત શબ્દ મૂકશું. જનક શબ્દ અને ધૃતરાષ્ટ્ર એ બંનેમાં પહેલી વિભક્તિ આવશે. પહેલી વિભક્તિ અને એમાં પણ 3 વચન હોય, એકવચન, દ્વિવચન અને બહુવચન. તો અહીંયા ધૃતરાષ્ટ્ર એક જ છે એટલે વિભક્તિના કોષ્ટકમાં અકારાંત પુલ્લિંગ પહેલી વિભક્તિ એકવચનમાં જે આપણે રૂપ બનાવીએ એ રૂપ અહીંયા બનાવવાનું રહેશે. રામને આપણે પહેલી વિભક્તિ એકવચનમાં રામઃ એમ લખીએ એટલે અહીંયા ધૃતરાષ્ટ્રને પહેલી વિભક્તિમાં લખવાનું થશે ધૃતરાષ્ટ્રઃ. અને જનકને જનક એવું બોલીએ તો ક માં પાછળ અ સ્વર આવે. તો અ સ્વર એટલે રામઃ પ્રમાણે જ એની વિભક્તિઓ બને. અકારાંતનું કોષ્ટક આપણે એક તૈયાર કરેલું હોય તો બીજા ગમે તેટલા અકારાંતના નામ હોય તો એના આધારિત આપણે રૂપો બનાવી શકીએ. તો જનકને પણ પહેલી વિભક્તિમાં લખીએ એટલે જનકઃ. હવે આવે છે કૌરવ. આયા ગુજરાતી શબ્દ છે કૌરવોના. હવે કૌરવ એક છે, 2 છે કે વધારે તો કે વધારે છે. કૌરવ એકેય નથી, 2 પણ નથી, વધારે છે, 100 છે. એટલે અહીંયા આવશે બહુવચન. ધૃતરાષ્ટ્ર એક જ હતા એટલે ઈ એકવચન પ્રમાણે લખવાનું. કૌરવો એક કરતા 2 કરતા વધારે છે એટલે અહીંયા બહુવચન આવશે. પણ કઈ વિભક્તિ આવશે તો કે અહીંયા પાછળ
પ્રત્યય આપ્યો નામ. અહીંયા આપણે ધૃતરાષ્ટ્ર છે તો પાછળ કોઈ પ્રત્યય નથી, નામ જ આપ્યું છે. કર્તાની પાછળ કોઈ પ્રત્યય આવે નહીં. જો કદાચ એમ કહીએ કે પંકજ લખે છે, રામ વનમાં જાય છે, તો પંકજ રામ ઈ કર્તા છે અને એની પાછળ કોઈ પ્રત્યય ન હોય. સુનીત સંસ્કૃત પુસ્તક વાંચે છે તો સુનીતિ નામ છે, એની પાછળ નામની પાછળ કોઈ પ્રત્યય આવતો નથી. પ્રત્યય કર્તાની અંદર નહીં પણ કર્મથી લઈ અને બીજી વિભક્તિથી લઈને સાતમી વિભક્તિ સુધી પ્રત્યય હોય છે. તો એ આપણે જોઈએ તો બીજી વિભક્તિ હોય તેમાં ગુજરાતીનો પ્રત્યય ને હોય. ત્રીજી વિભક્તિમાં ગુજરાતીનો પ્રત્યય થી, થકી, વડે, દ્વારા એમ હોય. ચોથી વિભક્તિમાં ગુજરાતીનો પ્રત્યય માટે, કાજે, વાસ્તે, કરતા એવું હોય છે. પાંચમી વિભક્તિમાં ગુજરાતીનો પ્રત્યય માંથી અને થી બે આવે. તો થી તૃતીયામાં આવે, પંચમીમાં આવે. પણ પંચમી વિભક્તિમાં જે થી પ્રત્યય આવે એમાં બે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ છૂટું પડતું હોય અને તૃતીયામાં જે થી આવે એમાં છૂટું ન પડતું હોય પણ એના વડે કાર્ય થતું હોય. ષષ્ઠી વિભક્તિમાં નો ની નુના આવે ને સાતમી વિભક્તિમાં આવે માં, પર, ઉપર, અંદર. આ ગુજરાતી પ્રત્યયો છે. તો અહીંયા આપણે કૌરવોના, તો ના ઉપરથી ખબર પડે કે ના છે એ કઈ વિભક્તિમાં આવે તો કે ષષ્ઠી વિભક્તિમાં. તો આપણે જે આ કૌરવ શબ્દ છે ષષ્ઠી વિભક્તિ પ્રમાણે લખવાનું છે. ગુજરાતી પ્રત્યય આધારિત ખબર પડી જાય કે કૌરવ શબ્દને આપણે ષષ્ઠી વિભક્તિમાં લખવાનું છે. જેમ ધૃતરાષ્ટ્રને આપણે પહેલી વિભક્તિમાં લખ્યું તો એમ કૌરવને આપણે લખશું ષષ્ઠી વિભક્તિમાં. તો અહીંયા આપણે મૂળ શબ્દ જોઈએ તો કૌરવ, વ એટલે વ એવું બોલીએ કે છેલ્લે અ આવે તો અકારાંતના કોષ્ટક આધારિત જ બનાવવાનું થશે. તો રામનું આપણે કોષ્ટક યાદ કરીએ તો રામમાં ષષ્ઠી વિભક્તિ એકવચન રામસ્ય આવે. પણ અહીંયા આપણે એકવચન લખવાનું નથી કારણ કે કૌરવ બહુવચન છે. તો રામને આપણે બહુવચનમાં જોઈએ તો રામાણામ, રામ પ્રત્યય છેલ્લે આવે છે. તો કૌરવને પણ આપણે ષષ્ઠી બહુવચનમાં લખશું તો કૌરવાણામ એ રીતે લખાશે. તો ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક હતા. હવે અહીં આપણે ક્રિયાપદ જોઈએ તો કયો કાળ છે? યસ્તાન ભૂતકાળ હતા. જે ભૂતકાળ બતાવે એ ભૂતકાળમાં આવે. જે ક્રિયા ચાલુ હોય અત્યારે એ વર્તમાન કાળમાં આવે. જે ક્રિયા ભવિષ્યમાં થવાની હોય તે ભવિષ્યકાળ આધારિત પ્રત્યય મુકાય અને જેમાં આજ્ઞા થતી હોય એમાં આજ્ઞા આધારિત પ્રત્યયો મુકાય. ને જેમાં સંભાવના, ઈચ્છા દર્શાવાતી હોય કે કરવું જોઈએ એવી રીતે જો કોઈ કાર્ય કરવાનું કહેવામાં આવે ત્યારે વિધેયના પ્રત્યયો આવે છે. તો અહીંયા હતા એટલે ભૂતકાળ. તો અસ ધાતુ છે એ ધાતુને આપણે જેમ કે પઠ ધાતુ હોય તો પઠમાં પાછળ પ્રત્યય લગાવીએ તો આખું ક્રિયાપદ બને. એમાં અહીંયા અસ ધાતુ છે તો અસ ધાતુને આપણે યસ્તન ભૂતકાળમાં મૂકીએ તો યસ્તન ભૂતકાળના પ્રત્યય છે અમ, વ, મ, સ, તમ, ત, ત, તામ, અન. આ યસ્તન ભૂતકાળ પરસ્મય પદના પ્રત્યયો છે. શા માટે યસ્તન ભૂતકાળના પ્રત્યય લાગશે? કારણ કે વાક્ય ભૂતકાળનું છે. જો ગુજરાતી એમ હોત કે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા છે તો વર્તમાન કાળનું વાક્ય થાય. છે આવે એટલે વર્તમાન કાળનું વાક્ય થાય અને આપણે અસ ધાતુને વર્તમાન કાળના પ્રત્યયો લગાડવા પડે. પણ અહીંયા હતા ભૂતકાળ દર્શાવે છે એટલે ભૂતકાળના પ્રત્યયો લાગશે. અસ ધાતુને આપણે અહીંયા પ્રત્યય લગાડીએ તો આમાંથી કયો પ્રત્યય એને લાગે કેમ ખબર પડે? તો કે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કાળ શીખી ગયા ત્યારે મેં ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષ માટે ચોક્કસ સર્વનામ એમાં આપણે શીખી ગયા કે ઉત્તમ પુરુષમાં આની સાથે અહમ, આવામ, વયમ આ આગળ સર્વનામ આ હોય તો જ ઉત્તમ પુરુષમાં ઉત્તમ પુરુષ
પ્રત્યયો લાગે. અહમની સાથે ઉત્તમ પુરુષ એકવચન જ આવે કોઈ પણ કાળ હોય. આવામની સાથે ઉત્તમ પુરુષ દ્વિવચન જ આવે કોઈ પણ કાળમાં. અને વયમની સાથે ઉત્તમ પુરુષ બહુવચનનો જ પ્રત્યય આવે કાળ ગમે તે હોય. આ ચોક્કસ સર્વનામ છે. એવી રીતે મધ્યમ પુરુષની અંદર ત્વમ, યુવામ અને યુયમ આવે છે. ઉત્તમ પુરુષ બોલનાર વ્યક્તિ માટે વપરાય છે. મધ્યમ પુરુષ સાંભળનાર વ્યક્તિ માટે વપરાય છે. આ જે સર્વનામ છે એ કર્તા તરીકે આગળ હોય તો એના આધારિત આપણે પ્રત્યયો મૂકવાના થાય. પણ આ 6 સર્વનામમાંથી કોઈ પણ સર્વનામ આગળ ન હોય ત્યારે અન્ય પુરુષ જ આવે. આ 6 સર્વનામ ચોક્કસ છે. આ 6 સિવાય કોઈ પણ સર્વનામ હોય, કોઈ પણ વ્યક્તિનું નામ હોય ત્યારે હંમેશા અન્ય પુરુષના જ પ્રત્યયો આવે. એ ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષ કોઈ અન્ય પુરુષની વાત કરતા હોય, ત્રીજી વ્યક્તિની વાત કરતા હોય ત્યારે. એટલે આ 6 સર્વનામ ચોક્કસ છે. આ 6 સિવાયના કોઈ પણ હોય એટલે અન્ય પુરુષની અંદર આવે. તો અન્ય પુરુષની અંદર કોઈ પણ વ્યક્તિનું નામ જો એક હોય તો એકવચન આવશે, બે હોય તો દ્વિવચન આવે અને બે કરતા વધારે હોય તો આવશે બહુવચન. તો કર્તા છે એ અહીંયા કેટલા છે તો કે એક જ છે. ધૃતરાષ્ટ્ર એક જ કર્તા છે, એકવચન આધારિત છે. તો આપણે અહીંયા ક્રિયાપદ અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય ત આવશે. શું આવશે? ત. એટલે અસ ધાતુ આધારિત આપણે બનાવીએ તો આસી ત એમ આવે. આસી ત આ ત પ્રત્યય છે. યસન ભૂતકાળ અન્ય પુરુષ એકવચન. ધૃતરાષ્ટ્રઃ કૌરવાણામ જનકઃ આસીત. જો આ રીતે તમે બધા જ ગુજરાતી વાક્ય સંસ્કૃતના બનાવી શકો છો. આપણે પાઠ આધારિત જ પૂછાય છે પણ તમને જો શોખ હોય તો તમે ગમે તે ગુજરાતી વાક્યને સંસ્કૃત સરળતાથી કરી શકો છો. પણ એના નિયમો આવડવા જોઈએ. એના માટે વિભક્તિના પ્રત્યયો, કાળના પ્રત્યયો, એ પ્રત્યયો અને કૃદંતના એ પ્રત્યયો જો તૈયાર કરેલા હોય તો સરળતાથી આપણે ગુજરાતી વાક્યનું સંસ્કૃત બનાવી શકીએ. ઘટોત્કચ જનાર્દનનો સંદેશો લાવે છે. તો કર્તા કોણ છે? કોણ લાવે છે? તો કે ઘટોત્કચ. તો ઘટોત્કચ છે એ કર્તા છે. તો કર્તા હંમેશા પહેલી વિભક્તિમાં આવે. તો ઘટોત્કચને આપણે પહેલી વિભક્તિમાં મૂકવું હોય તો મૂળ શબ્દ ઘટોત્કચ અકારાંત. અકારાંત એટલે રામને આપણે રામઃ લખીએ તો ઘટોત્કચને લખશું ઘટોત્કચઃ. જેમ અહીંયા ધૃતરાષ્ટ્ર લખ્યું હતું એ રીતે. જનાર્દનનો નોની નુના. તો નોની નુના એટલે કઈ વિભક્તિ? તો કે ષષ્ઠી વિભક્તિ. પણ અહીંયા જનાર્દન એક જ છે. અહીંયા કૌરવો બહુવચન આધારિત લખાયેલા હતા પણ અહીંયા જનાર્દન એક જ છે. એટલે મૂળ શબ્દ જનાર્દન અકારાંત. રામને આપણે ષષ્ઠી વિભક્તિમાં રામસ્ય લખીએ એમ જનાર્દનને આપણે ષષ્ઠી વિભક્તિમાં જનાર્દનસ્ય એ રીતે લખશું. જનાર્દનસ્ય. સંદેશ છે એ કર્મ. કર્મ એટલે બીજી વિભક્તિ છે. હવે વિદ્યાર્થી મિત્રો મેં એમ કહ્યું હતું કે આપણે પાછળ આ પ્રત્યય આપ્યો હોય તો ખબર પડે કે કઈ વિભક્તિમાં આવે છે અને કર્તામાં કોઈ પાછળ પ્રત્યય હોય નહીં. શું થી પ્રશ્ન પૂછો. ઘણી વખત એવું બને કે કર્મ છે એમાં પાછળ આ ને પ્રત્યય આપેલો ન હોય ત્યારે એને શું થી પ્રશ્ન પૂછો અને કોને થી પ્રશ્ન પૂછો. શું અને કોને આ બેનાથી પ્રશ્ન પૂછવામાં આવે. પ્રશ્નસૂચક શબ્દને કર્મ કહેવાય. એટલે એ બીજી વિભક્તિમાં આવે. કર્મ એટલે આખા વાક્યની અંદર જેનો મૂળ આધાર છે એ કર્મમાં આવે છે. તો અહીંયા સંદેશમાં આપણે સંદેશ ને લાવે છે એવું ગુજરાતી નથી આપ્યું. એટલે આપણને ખબર ન પડે કે સંદેશ છે એ કર્મ છે બીજી વિભક્તિમાં આવે છે કે શું. ત્યારે આપણે પૂછવાનું કે પ્રશ્ન પૂછીને એમાં કઈ વિભક્તિ છે ઓળખવાની કે ઘટોત્કચ જનાર્દનનો શું લાવે છે. શું થી પ્રશ્ન પૂછાય એટલે સમજવાનું કે એ આવે કર્મમાં એટલે બીજી વિભક્તિમાં. તો બીજી વિભક્તિ આધારિત આપણે સંદેશને લખીએ એટલે બને સંદેશમ. બીજી વિભક્તિમાં રામને આપણે રામમ લખીએ એમ સંદેશમ અને કે અકારાંત છે
અને નય ઈ આદેશરૂપ ધાતુ છે. જેમ કે આપણે ગમમાંથી ગચ બનાવીએ. ગમ અને ગચ બે એક જ છે, પણ ગમ મૂળ ધાતુ છે, ગચ આદેશરૂપ ધાતુ છે. પાનું પીપ કરીએ, પા મૂળ ધાતુ છે, પીપ આદેશરૂપ ધાતુ છે. એમાં અહીંયા નીનું નય બનશે. હવે આપણને કેમ ખબર પડે કે આ ધાતુ બે છે તો એમાંથી આ મૂળ ધાતુ લેવાની છે કે આદેશરૂપ ધાતુ લેવાની છે? તો આપણે કાળ શીખા ત્યારે પણ એમાં સમજી ગયા કે મૂળ ધાતુ ક્યારે આવે તો કે કોઈ કાળનો પ્રત્યય લગાડવાનો હોય, કાળના પ્રત્યયની અંદર આદેશરૂપ ધાતુ આવે, અને કોઈ કૃદંતનો પ્રત્યય લગાડવાનો હોય, હેત્વ સંબંધમ કર્મણી, એ કોઈ કૃદંતનો પ્રત્યય લગાડવાનો થાય તો મૂળ ધાતુ આવે. અને આદેશરૂપ ધાતુ ક્યારે આવે બીજી તો કે કાળનો પ્રત્યય લગાડવાનો હોય ત્યારે. એટલે આપણે અહીં લાવે છે ઈ કાળ છે, વર્તમાન કાળ, કે સંદેશો લાવે છે એટલે આપણે ખબર પડે કે લાવે છે એટલે વર્તમાન કાળ કહેવાય. એટલે આપણે અહીંયા વર્તમાન કાળનો પ્રત્યય મૂકવો પડશે. એટલે આપણે આદેશરૂપ ધાતુ લેશું નય અને એની આગળ ઉપસર્ગ મૂકશું આ, એટલે બનશે આ નય. હવે કાળનો પ્રત્યય વર્તમાન કાળનો કયો આવશે? તો વર્તમાન કાળના પ્રત્યય છે મી, ગહ, મહ, સી, થહ, થ અને તી, તહ, અંતિ. હવે આની અંદર આમાંથી કયો પ્રત્યય આવી શકે? હમણાં જ આપણે યસ્તન ભૂતકાળમાં શીખી ગયા કે ઉત્તમ પુરુષમાં સર્વનામ ચોક્કસ છે, અહમ, આવામ, વયમ. મધ્યમ પુરુષમાં ત્વમ, યુવામ, યુયમ. એટલે અહીંયા આપણે અહમ, આવામ, વયમ કે ત્વમ, યુવામ, યુયમ કેવું કાંઈ કર્તામાં છે નહીં. અહીંયા ઘટોત્કચ કોઈ વ્યક્તિનું નામ આવે છે અને એ 6 સર્વનામ સિવાય કોઈ પણ વ્યક્તિનું નામ કે બીજું કોઈ સર્વનામ હોય તો હંમેશા આવે અન્ય પુરુષ. તો અન્ય પુરુષમાં આપણે જોવાનું થાય કે ઘટોત્કચ કેટલા છે તો કે એક જ છે, એટલે પ્રત્યય આવશે તી. જો અહીંયા બે નામ હોત તો દ્વિવચન આવત અને બે કરતા વધારે હોત તો બહુવચન આવત. તો તી પ્રત્યય મૂકીએ એટલે આ નય તી એમ બને. આ નય તી. ઘટોત્કચઃ જનાર્દનસ્ય સંદેશમ આનયથી સંદેશો લાવે છે. અમે દૂતને અણનારા નથી. તો અમે, હવે આની અંદર આપણને ક્રિયાપદ ધાતુ કોઈ આપેલું નથી. જેમ અહીંયા અસ ધાતુ છે, અહીંયા નય ધાતુ છે, એમાં અહીંયા કોઈ ધાતુ આપેલો છે નહીં. એટલે અહીંયા ક્રિયાપદ બનાવવાનું થતું નથી. અસ્મદ, અસ્મદ એટલે અસ્મદ સર્વનામનું આખું કોષ્ટક આવે છે. આપણે અસ્મદ એટલે ઈ ઉત્તમ પુરુષ માટે વપરાય, યુસ્મદ એટલે સામેવાળી વ્યક્તિ માટે વપરાય છે. એનું સર્વનામનું કોષ્ટક આવે છે. એ અસ્મદ સર્વનામમાં અમે, અમે એટલે ઉત્તમ પુરુષ, હું એટલે એક જ, અમે બે એટલે એ ઉત્તમ પુરુષ દ્વિવચન અને અમે એટલે પહેલી વિભક્તિ બહુવચન. જે આપણે ઉત્તમ પુરુષમાં વાપરીએ છીએ અહમ, આવામ, વયમ. અહમ એટલે હું, આવામ એટલે અમે બે અને વયમ એટલે અમે બધા. તો અહીંયા આવશે અસ્મદ સર્વનામનું અમે, એના માટે વયમ. વયમ દૂતને અણનારા, આખું ભેગું છે. કારણ કે અહીંયા આ ગુજરાતી શબ્દ માટે સંસ્કૃત શબ્દ ભેગો આપ્યો છે એટલે આપણે આને આખું ભેગું જ લખવાનું છે. દૂત ધાતકા, દૂતને અણનારા કેવું છે? બહુવચન છે. વયમ કેવું છે? બહુવચન. તો એની સાથે આવેલું આ સર્વનામ પણ બહુવચનમાં જ આવે. તો અહીંયા મૂળ શબ્દ દૂત ધાતક એટલે અકારાંત થયું. એટલે અકારાંતમાં આપણે રામને પ્રથમા વિભક્તિ બહુવચનમાં લખીએ તો રામઃ, રામો, રામાહા. એના આધારિત અહીંયા આવશે દૂત ધાતકાહ. કારણ કે આ બંને કર્તા છે. આ કર્તા છે ને એનું વિશેષણ છે એટલે બે પહેલી વિભક્તિમાં જ આવશે અને પહેલી વિભક્તિ બહુવચનમાં જ આવશે. બંને જે રીતે નામ હોય એનું વિશેષણ એના આધારિત જ એને વિભક્તિ લાગે છે. અને ન એટલે ન જ, ગમે ત્યાં ન આવે એનું ન જ રહેશે, એની પાછળ કોઈ પ્રત્યય લાગશે નહીં. એ મૂળ છે, અવ્યય છે અને એમાં કોઈ ફેરફાર થાય નહીં. ત્યાર પછી ત્રીજું વાક્ય છે. આ ત્રણ વાક્ય આપણે જોયા. જે સ્વાધ્યાયની અંદર છેલ્લું ચોથું વાક્ય એમ આપેલું છે. ઘટોત્કચ દૂતના
ને એના માટે સંસ્કૃતના કોષ્ટકમાં શબ્દો આપેલા છે ઘટોત્કચ, ધૃતરાષ્ટ્ર, પ્ર પ્લસ નમ ધાતુ. આ રીતે આપેલું. આનો આપણે સંસ્કૃત કરીએ તો કોણ પ્રણામ કરે તો કે ઘટોત્કચ એટલે ઈ કર્તામાં આવશે. તો કર્તા ઘટોત્કચ અકારાંત છે તો રામને આપણે પહેલી વિભક્તિમાં રામઃ તો ઘટોત્કચને ઘટોત્કચઃ. ધૃતરાષ્ટ્રને અહીંયા પાછળ પ્રત્યય ને આપેલો છે એટલે આપણને ખબર પડે કે ને એટલે કઈ વિભક્તિ તો કે બીજી. તો ધૃતરાષ્ટ્રને આપણે બીજી વિભક્તિમાં મૂકશું અને બીજી વિભક્તિમાં રામને રામમ પ્રમાણે લખીએ તો ધૃતરાષ્ટ્રને ધૃતરાષ્ટ્રમ. આ રીતે લખાય. હવે આપણે હમણાં જ શીખી ગયા આ અને નય આ ઉપસર્ગ છે અને આ ધાતુ છે. તો અહીંયા પ્ર ઉપસર્ગ છે અને નમ ધાતુ છે. આમાં આવી રીતે બે મૂળ અને આદેશરૂપ ધાતુ બનતા નથી. તો આને આપણે ભેગું કરીએ તો પ્રણમ અને મ નો થઈ જશે હણ નો થશે હણ અને સંધિના નિયમ આધારિત હણ બને છે. સંધિના નિયમ આધારિત આ હણ થઈ જાય છે. પ્રણમ. હવે અહીંયા પાછળ કયો પ્રત્યય લાગશે તો કે તી પ્રત્યય વર્તમાન કાળમાં મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. તો અહીંયા ઘટોત્કચ નામ આવી ગયું છે એટલે અન્ય પુરુષ અને એક જ નામ છે એટલે પ્રત્યય આવશે તી એટલે પ્રણમ તી. આ રીતે બનશે. તો આ રીતે ગુજરાતી વાક્યનું સંસ્કૃત 2 માર્ક્સમાં નાટ્યખંડ વાળા વિભાગમાંથી પૂછાય છે. આયા કદાચ આપણે એમ કેવું હોય કે હું ધૃતરાષ્ટ્રને પ્રણામ કરું છું ઘટોત્કચને ઘટોત્કચની જગ્યાએ હું એવું આવે હું તો શું આવશે અહમ. તો અહીંયા અહમ આવી જાય તો અહીંયા તી ન આવે તો આવશે મી કે પ્રણમામી. તો એ રીતે બનશે. જો વાક્ય આ એમ હોય કે અમે બે ધૃતરાષ્ટ્રને પ્રણામ કરીએ તો અમે બે માટે અહીંયા શું આવે આવામ ધૃતરાષ્ટ્રમ. અહીંયા ક્રિયાપદ ફરી જશે. ક્રિયાપદ કર્તાને આધીન જ હોય છે. કર્તા એકવચન તો ક્રિયાપદ એકવચન, કર્તા દ્વિવચન તો ક્રિયાપદ દ્વિવચન. એટલે ક્રિયાપદ કર્તા જોઈને મૂકવાનું હોય છે. તો અહીંયા આવાનું હોય તો પ્રત્યય આવે વહ કે પ્રણમા વહ. વયમ હોય આગળ કે વયમ ધૃતરાષ્ટ્રમ તો પ્રણમા મહ. પણ આ ચોક્કસ છે અહમ આવામ વયમ. એમ અહીંયા ત્વમ યુવામ યુયમ અને 6 સિવાયના કોઈ પણ સર્વનામ હોય તો આવે અન્ય પુરુષ. તો એ જ ખાસ યાદ રાખવાનું છે કે કર્તામાં આ 6 સર્વનામ આધારિત એની સાથે કયો કાળનો પ્રત્યય આવે એ જો યાદ રહી જાય તો આપણે ગુજરાતી વાક્યનું સંસ્કૃત સરળતાથી બનાવી શકીએ. તો બસ વિદ્યાર્થી મિત્રો ધાતુ કાળના જે પ્રત્યયો છે એ પ્રત્યયો અને વિભક્તિના જે કોષ્ટક છે એ તૈયાર કરી લેજો. આપણે વિભક્તિના કોષ્ટકનું જે ગ્રામર છે એ શીખવાનું હજી બાકી છે પણ એ કોષ્ટક તમારે તૈયાર જ કરવાના હોય છે. અને કાળના પ્રત્યયો આપણે શીખી ગયા છીએ તો કાળના પ્રત્યયો તૈયાર કરી લેજો એટલે પછી વિભક્તિના જ પ્રત્યયો તૈયાર કરવાના રહેશે. તો બસ વિદ્યાર્થી મિત્રો આટલું જ. આવા ગુજરાતી વાક્યનું સંસ્કૃત આ ચોથા પાઠની અંદર બીજા વાક્યો પણ તમે તમારી રીતે તૈયાર કરજો. અસ્તુ જય.